સુરતમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શિવભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। સિદ્ધનાથમાં સ્વયંભૂ શિવલિંગ સાથે તેનો અનોખો ઇતિહાસ જોડાયેલો છે, જેમાં વર્ષો પહેલા મુગલ લૂંટારો દ્વારા શિવલિંગ ખંડિત કરી સોનું લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે શિવલિંગમાંથી મોટા ભમરાઓ નીકળી તમામ લૂંટારુઓને ભગાડી દીધા હતા। ત્યારબાદ તે જગ્યાથી શિવલિંગ ખંડિત થતા તેમાંથી સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા હતા। ત્યારથી વર્ષોથી શિવલિંગની અંદર અખંડ ગંગાજળ રહે છે। આ સાથે શિવલિંગ સાથે શિવભક્તિની અપાર આસ્થા જોડાયેલી છે તેમજ ભક્તોને શિવલિંગના ગંગાજળનો પ્રસાદ પણ આપવામાં આવે છે। મારું નામ કીર્તન ગોસ્વામી છે। આપણે સિદ્ધનાથ મહાદેવના પૂજારી છીએ। સિદ્ધનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમિયાન લાખોની ભીડોમાં ભક્તો ઉમટી પડે છે મહાદેવના દર્શન કરવા તથા રવિ અને સોમવારે લોકો લાખો અને 2 લાખની સંખ્યામાં 200 કિલોમીટર દૂરથી ચાલતા દર્શન કરવા ઉપડે છે। એ આપણા શિવલિંગનું મહત્વ એ છે કે વર્ષો પહેલા મુગલ રાજમાં કેટલા 200-300 લૂંટારાઓએ આ શિવલિંગ પર હુમલો કર્યો હતો। તે દરમિયાન શિવલિંગ પર ઘણા ઘા કર્યા હતા। આ હુમલો રોકવા માટે મહાદેવ દાદાના ચમત્કારથી અંદરથી લાખો સંખ્યામાં ભમરા નીકળ્યા। એ ભમરામાં ઘણા આજે લૂંટેરા હતો એ લોકો ઘાયલ થયા અને ઇજાગ્રસ્ત થયા। એમ કરીને એ લોકોને ભગાવ્યા। હવે ખંડિત શિવલિંગની પૂજા ન થાય એ માટે આપણે 11ના સમયે અંદરથી ગુપ્ત ગંગા વહી। ગુપ્ત ગંગા એટલે આપણા સિદ્ધનાથના આજુબાજુ 10 કિલોમીટરના રેડિયસમાં ખારા પાણીના તળાવ છે, પરંતુ અંદરથી જ એક મધ જેવું મીઠું પાણી નીકળે છે। તે એનો લાભ લેવા માટે લોકો 200 કિલોમીટર દૂરથી ચાલતા આવે છે અને શિવલિંગનો દર્શન કરે છે અને લાભ લે છે। શ્રાવણ માસ દરમિયાન દર રવિવાર અને સોમવારે અલગ શણગાર કરવામાં આવે છે। આજે શ્રી કેદારનાથ ધામનો શણગાર કરવામાં આવ્યો છે, જે તમે જોઈ જ શકો છો અંદર જઈને। તે માટે હવે કેદારનાથ ભગવાનના દર્શન 2 દિવસ માટે રાખવામાં આવશે, ત્યારથી શ્રાવણ માસ અંત થશે।